નમસ્કાર. વેધર એનાલિસિસ સાથે દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. હવામાન વિભાગે 9 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં તોફાની પવન, આંધી અને વીજળી પડવાની પણ સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. અગાઉના ભારે વરસાદને કારણે રાજ્યના અનેક રસ્તાઓ બંધ થયા હતા અને ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી હતી. નદી નાળા અને જળાશયોની આસપાસ રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. જયપુરમાં ભારે વરસાદની શક્યતા. રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં પણ વરસાદનો કેર. રાજધાની દિલ્હીમાં છેલ્લા 8 દિવસથી વરસાદી માહોલ યથાવત છે. આ સમયગાળા દરમિયાન 230.9 મીમી વરસાદ નોંધાયો હતો, જે ઓગસ્ટના સરેરાશ વરસાદ કરતાં વધારે હતો. આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહી શકે છે. ખાસ કરીને નદી નાળા, ડેમ અને પહાડી વિસ્તારમાં લોકોએ સ્થાનિક તંત્રની સૂચનાનું પાલન કરવું જરૂરી છે. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ કેવો છે? કોમેન્ટ